હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મહાદેવ હર દ્વારકાધીશ, જય માતાજી. તો બધા મિત્રોને ખૂબ ખૂબ આભાર આપણે સપોર્ટ કરવા બદલ. અને એક નવી વાત કરવા માટે વિડીયો આપણે બનાવ્યો છે કે હું આવ્યો છું મારા સસરાને ઘરે અને બેનના ઘરે પણ કહી શકાય. અને અમારે ક્યાં ગયા જો આ ભાઈ જે હલાવે છે ને ત્યાં એક આપણને નવી આઈટમ ખવડાવવાના છે. તો આપણે જઈ નહીં જો કંઈક બનાવવાના છે. અને ભાઈ અહીંયા આ ગામનું કંઈક એવું કંઈક અલગ છે કે જો તમને બતાવું વસ્તુ બધી આ કંઈક એવું અલગ છે કે બધું કમ્પ્લીટ કરીને આપે છે, જેથી કરી બનાવવાવાળા વ્યક્તિને કાંઈ તકલીફ ન પડે. એટલે આ કંઈક એવું અલગ બધું બનાવે છે. જુઓ આ લોટ છે, ચણાનો લોટ છે, આની અંદર બધું મિક્સ થઈ જાય છે. બધું મિક્સ કરીને દાવ જો કદાચ તમને દેખાતું હોય તો આમાં સફેદ ને આવો કલર તમને દેખાતો હોય છે. આ બધું અહીંયા અલગ આવે છે. મશીન બતાવો. અને આ લોકો આ મશીનની અંદર ગાંઠિયા બનાવે છે. અને આ ગાંઠિયાને કેવા ગાંઠિયા કહેવાય છે ભાઈ? વણેલા ગાંઠિયા કહેવાય. તો આપણે આ શૈલેષભાઈના વણેલા ગાંઠિયા ખાવાના છે આજે. કેવા વણેલા? બીજા કેવા? વણેલા અને ભાખરવડી એવું બનાવવાનું કહે છે, પણ ભાખરવડી બનાવવાની નથી, ફુલવડી બુલવડી કાંઈ બનાવવાનું નથી. ખાલી ઓનલી ફોર ગાંઠિયા વણેલા એક જ બનાવવાના છે. તો વિડીયોમાં આગળ બિના રહીજો, કઈ રીતે બનાવે છે તમને બતાવતો રહીશ ત્યાં સુધી. મહાદેવ. તો મિત્રો જો આવી રીતે કંઈક લોટ બાંધવાનો હોય છે અને એમાં તો તેલ નાખવામાં આવે છે. તેલ નાખવામાં આવે છે. તેલ નાખી અને પછી આવી રીતે લોટ બાંધવાનો છે. અને લોટ બંધાઈ જાય પછી પાછા ભેગા થાય ત્યાં સુધી. ભાઈ આ આપણે એક વાત કહી દઉં તમને કે આ આપણે ગાંઠિયાનો જે લોટ બનાવવાનો હોય ને એ ભાઈ બહુ અઘરી વસ્તુ છે. જોઈ શકો છો તમે, આ અમારો દીકરો કોઈ વચ્ચે બંધાતો નથી, છતાં આ અમારે બહુ વ્યવસ્થિત રીતે બનાવે છે. મને કે તમે વિડીયો ચાલુ રાખો જેથી કરી અને બધા સબસ્ક્રાઈબર મિત્રોને ખ્યાલ આવે કે ગાંઠિયા ઘરે કઈ રીતે બનાવવા. એટલા માટે ભાઈ આપણે વિડીયો બનાવ્યો છે, તો તમે જોઈ શકો છો. અને શું કહેવાય ભાઈ? હે આને ભાઈ અજમા કહેવાય. જો જોઈ શકો છો તમે, મારા હાથમાં છે. અને જો આ છે તીખા, એ પણ આપણા ગાંઠિયામાં આવશે. જે ખાંડેલા તીખા છે, તીખા છે ને, તીખા છે અને ખાંડેલા તીખા છે. એ પણ કાળા તીખા આવે, એ ધોળા ન આવે મને ખબર છે, માટે તીખા કાળા જ આવે. તો વિડીયોમાં બિના રહીજો આગળ ત્યાં સુધી. મહાદેવ. હેલો મિત્રો, તો જો તમે જોઈ શકો છો આપણે ચૂલો હળગાવી લીધો છે અને અહીંયા તેલ પણ મુકાઈ ગયું છે. અને બસ જો હવે કારીગર ફરી ગયા છે. હવે આ ભાઈ આવી ગયા છે. એ ભાઈ તારું નામ શું છે? એમને હેરકું કે તારું નામ શું છે? અશ્વિન. ભાઈ અશ્વિન કારીગર છે અમારે. મારો નાનો હાળો છે, ઓલો મારો મોટો હાળો છે. આ નાનો હાળો, બે હાળા, આ મોટી બેન, આ નાની બેન. અને ભાઈ બધા ભેગા થઈ અને આજે હું આવ્યો છું એટલે ગાંઠિયાનો પ્રોગ્રામ કર્યો છે. તો હવે આપણે જોઈએ આગળ કેવા ગાંઠિયા બનાવે છે એ લોકો. એટલે ગાંઠિયા જોઈ આપણે કેવા બને છે, ખાઈને મોજ કરી ટેસ્ટ કરીને તમને બતાવું ગાંઠિયા કેવા છે. ત્યાં સુધી મારા મિત્રો તો જો આપણે ગોરલ અત્યારે એમ કહેવાય કે મહેંદી મૂકે છે. જોઈ શકો છો તમે, આવી રીતે કંઈક મહેંદી મૂકે છે. એને અમારે નીસુબેન, નીસુબેન મહાદેવ. તો અમારે નીસુબેન મહાદેવ કરે છે અને ગોરલ મહેંદી મૂકે છે. કારણ કે આવતીકાલે આપણે મારા માસીના છોકરાના લગ્નમાં જવાનું છે, એટલા માટે ફૂલ તૈયારી તડામાર હાલી રહી છે. તો વિડીયોમાં બધા બનાવી રહેજો અને વિડીયો જોતા રહેજો. અને આપણે જેવો સપોર્ટ કર્યો છે એવો ને એવો મિત્રો સપોર્ટ કરતા રહેજો. તમારો ખૂબ ખૂબ દિલથી આભાર માને છે આ બાપુ. ત્યાં સુધી બધા મિત્રો વિડીયોમાં બિના રહીજો. મહાદેવ. હેલો મિત્રો, અને આની કહો તો મમ્મી મહેંદી પણ મૂકે છે અને નાની બેન મહેંદી મૂકી દે છે મમ્મીને. તો અહીંયા મહેંદીનું કામ ચાલુ છે, પાછળ પપ્પા બેઠા છે. અને મમ્મીને તો આજે હરખ નથી એમતો, કારણ કે બેનના છોકરાના લગ્ન છે ભાઈ, એટલે ઓલરેડી મમ્મીને તો હરખ અમાય જ નહીં. અને મમ્મી તો મહાદેવર મમ્મી. અને ભાઈ મમ્મીના મારા વિડીયોમાં તમે ખૂબ સપોર્ટ આપ્યો છે. એવો ને એવો સપોર્ટ આપતા રહેજો મિત્રો. એવો દિલથી તમારો બધાનો આ તમારો નાનો ભાઈ આભાર માને છે. અને ઓલી કરજો ભાઈ, આપણે ગાંઠિયાનું કામ ચાલુ છે, તમને દેખાડી દઉં હજી એકવાર. ગાંઠિયાનું કામ ચાલુ થઈ ગયું છે. અને જો ઓલા ગાંઠિયા પાડે છે, તમને બતાવું કઈ રીતે ગાંઠિયા પાડે ભાઈ. જો આવી રીતે કાંઈક ગાંઠિયા પાડે છે. જો આવી રીતે ગાંઠિયા પાડે છે. જો હા જો. તો ભાઈ કામ ચાલુ થઈ ગયું છે, ગાંઠિયા પડે છે. અને
બધું કામ એક બાજુ આની કોર બધા મહેંદી મૂકે છે, આની કોર બધા ગાંઠિયા બનાવે છે, અને વચ્ચે પપ્પા બેઠા છે, જોઈ શકો છો તમે. પપ્પા મહાદેવ. અને આની કોર જેને તમે ફેસ કોઈ દી જોયો જ નથી, આજે રિવીલ કરી દો ફેસને. આ છે મારા સાસુમાં અને આ છે મારા સસરા, બંને બેઠા છે અને મારા પપ્પા સાથે વાતું ચીતું કરે છે. અને અમે આજુ આખું ફેમિલી અહીંયા આવ્યા છીએ. મારા માસીના છોકરાના લગ્ન છે, એટલે બાજુના ગામમાં લગ્ન છે, એટલે મેં રાત્રિ બેનની ઘરે રોકાવા માટે આવ્યા છીએ. અને સવારમાં વહેલા જ એમ કહેવાય કે સીધા જ માસીના ઘરે જવાનું છે, કારણ કે માસીના ઘરે કાલે સવારના પોરમાં મંડપ મુહૂર્ત ને એવું બધું છે, એટલા માટે. તો વિડીયોમાં બના રહેજો, ગાંઠિયાનો તમને ટેસ્ટ બતાવું કેવો છે, ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો. હેલો મિત્રો, જો આ ગાંઠિયા બેને બનાવ્યા છે, આ ગાંઠિયા બનાવ્યા છે વણેલા, અને આ કાંક બીજા બને છે. જો આગળ તવીમાં આ કેવા છે ફાફડી, આ ભાઈ ફાફડી ગાંઠિયા બનાવ્યા છે. આવા કાંક 2-3 પ્રકારના અલગ અલગ ગાંઠિયા બનાવ્યા છે. અને આ ભાઈ કંદોયા છે અશ્વિનભાઈ, એ જો અત્યારે તેલ ચોપડે છે. અને બસ જો આવી જ રીતે કાંકી અહીંયા તો ડબ્બી ભરાય છે. આ ભાઈ ડબ્બી ભરવા વાળા છે. તમારું નામ શું છે? શું એનું નામ હતું એનું ઈ જો એ ડબ્બી ભર્યા છે. જો આ બેને ગાંઠિયા ઉતારી લીધા ભાઈ, અને જો આ ગરમ થાય. આ છે ને જો ભાઈ હવે એની અંદર નાખવાનું છે. આ મશીન આપણે ઓનલાઈન મગાવેલું હતું, પણ આપને ફાવ્યું નહીં એટલે આપણે બેનને આપી દીધું, કારણ કે અમારા ગોરેલ કે આપણને મશીન નથી ભાવતું. તો આવી રીતે ગાંઠિયા પાડવાના હોય છે, હાથ તમારા બગડે નહીં અને ગાંઠિયા પણ મસ્ત ચકાચક એકદમ ક્લિયર થાય. તો તમે જોઈ શકો છો આવી રીતે ગાંઠિયા બને છે. તો બસ આપણે આ વિડીયોને અહીંયા જ અંત આપી દઈએ, અને બસ તો આ વિડીયોને આપણે અહીંયા જ અંત આપી દઈએ. અને બસ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવો નવો સપોર્ટ આપતા રહેજો. ત્યાં સુધી મહાદેવ હર દ્વારકાધીશ. આગળના વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી મહાદેવ હર દ્વારકાધીશ. જય માતા.